તો સ્થાનિક સ્વરાજ્યની અંદર તમારા ઉમેદવારોને છૂટીને તમે શું કામગીરી કરી શકવાના છો? સસ્તી લોકપ્રિયતા માટે ટોળા ભેગા કરતા હોવાની ટીકા કરવામાં આવી. સુલેહતાથી કાયદાનું વાતચીત કરી અને પ્રશ્નનો નિકાલ ના લઈ આવી શકો કે તમારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ટોળા ભેગા કરીને હા ઉબાળા જ કરવાના છે? ખેતરોમાં ભજીયા, દાળ બાટી અને ચા પાર્ટી કરવાનો ગંભીર આરોપ ઇટાલિયા પર લગાડવામાં આવ્યો છે. ત્યારે પાર્ટી જૂના કાર્યકર્તાઓના ફોન ન ઉપાડતા હોવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. તો ક્યાંક જુત્તા પડી રહ્યા છે તો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના સક્રિય સભ્યે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. વિકાસના કામો માટે ચૂંટીને મોકલ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેતરોમાં ભજીયા, દાળ બાટી અને ચા પાર્ટી કરવાનો ગંભીર આરોપ ઇટાલિયા પર લગાડવામાં આવ્યો છે. જનતાના મુદ્દાઓથી ભટકાવવાનો ગંભીર આક્ષેપ પણ આમ આદમી પાર્ટીના જ એક કાર્યકર્તાએ લગાવ્યો છે. ત્યારે મગફળી મુદ્દે પોલીસ સ્ટેશનમાં ટોળાશાહી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. સસ્તી લોકપ્રિયતા માટે ટોળા ભેગા કરતા હોવાની ટીકા કરવામાં આવી. ત્યારે પાર્ટી જૂના કાર્યકર્તાઓના ફોન ન ઉપાડતા હોવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો. વિસાવદરની જનતા બધું જાણે છે, આ પ્રકારની વાત આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ કરી છે. ધારાસભ્ય હોવા છતાં નોંધપાત્ર કામગીરી ન થઈ હોવાનો ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સવાલો ઉભા થયા. તમે એલએલબી હોવા છતાં કાયદાની સમજ નથી બતાવતા, એવી વાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કરી. અધિકારીઓનું અપમાન કેમ કર્યા કરો છો તેવી પણ વાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઠોડો મારીને કરી છે. વિકાસ કરતા વિવાદોમાં વધારે સમય આપતા હોવાની વાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કરી છે. ત્યારે વિસાવદરની જનતાએ તમને ભરપૂર પ્રેમ આપ્યો હોવાની વાત એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના વિડીયો મારફતે કહી છે. જૂના આપના કાર્યકર્તાઓનો એ પ્રશ્ન પૂછે તો અપમાનિત કરવાનો આરોપ છે અને પોતાના ઉમેદવારોને જીતાડીને આવનાર સમયમાં તમે શું કરશો તેવી પણ વાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કરી છે. બીજા પર જૂતા ઉછાળવાના ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જ્યાં કહેવામાં આવ્યું છે કે કર્મના સિદ્ધાંત મુજબ ફળ ભોગવવું પડે છે તેવી વાત આપના કાર્યકર્તાએ કરી છે. ત્યારે ગોપાલ ઇટાલિયા પર વિસાવદરના જ એક આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાએ ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે માત્ર ને માત્ર વિસાવદરની અંદર ચા પાણી, દાળ બાટી, દાળ ભાત આ બધાની પાર્ટીઓ થાય છે ને ત્યારે ગોપાલ ઇટાલિયા દેખાઈ આવે છે, પરંતુ જનતાના કામ કરવાના આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાં જતા રહેશે? આજે પણ રોડ રસ્તાની હાલત એવી છે, આજે પણ ખરાબ રસ્તામાંથી પસાર થવું પડે છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ પ્રકારનું, ભાજપની સરકાર હતી ત્યારે એ પ્રકારનું ગોપાલ ઇટાલિયા બહુ મોટી વાતો કરતા હતા કે મને એકવાર ચૂંટાઈને લાવો, તમારા રસ્તાઓ સારા બનાવી. જોકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બોલ્યું હતું કે અમે પેરિસ જેવા રસ્તા બનાવી દઈશું. ભાઈ, નથી જોતા પેરિસ જેવા રસ્તા કોઈને. તમે સામાન્ય એવા ડામર નાખીને વ્યવસ્થિત કરી દો જેથી કોઈ અકસ્માત ન સર્જાય, એ પ્રકારના રોડ તો બનાવી આપો. ગોપાલભાઈ, તમને ચૂંટીને મોકલ્યા છે અને તમે આજે આટલો સમય થયો, વિસાવદરની અંદર રસ્તાઓનું કામ ક્યારે શરૂ થશે? આ મારો એકનો સવાલ નથી, ત્યાંના સ્થાનિક લોકોનો સવાલ છે. અનેક એવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના સવાલ છે કે શું માત્ર તમને દાલ બાટી ખાવાની પાર્ટીઓ કરવા માટે અમે ચૂંટાઈને મોકલ્યા છે? જ્યારે કોઈ સામાન્ય કાર્યકર્તાઓ છે કે જે આમ આદમી પાર્ટીના કોઈ નેતાને ફોન કરે તો એમને પાડી પાડવામાં આવે, એને બદનામ કરી દેવામાં આવે, એમને કહેવાય ને કે ભાઈ એમની સાથે એવું ગેરવર્તન કરવામાં આવે. આ પ્રકારનો આરોપ જે છે તે જોવા મળી રહ્યો છે. એમને જેમ ભાવે તેમ જવાબો મળતા હોવાનો આરોપો છે. ત્યારે એક સક્રિય કાર્યકર્તા કે જેનો વિડીયો એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ને વાયરલ વિડીયોના આધારે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ભાઈ વિસાવદર આમ આદમી પાર્ટીમાં આખરે ચાલી શું રહ્યું છે? શું આમ આદમી પાર્ટીના જ નેતાઓ કે જેઓ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે મોરચો માંડીને બેઠા છે? શું આમ આદમી પાર્ટીના નેતાઓને, વિસાવદરના કેટલાક કાર્યકર્તાઓને ગોપાલ ઇટાલિયા સાથે કોઈ વાંધો છે? સૌથી મોટી વાત અને સૌથી મોટો સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ અને બુકમાં બધું લખેલું એ કામ ક્યારે થશે? જનપ્રતિનિધિ તરીકે તમારે કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ તમને ખબર, પરંતુ ત્યાંની સ્થાનિક જનતા જે છે, સ્થાનિક લોકો જે છે એ કહી રહ્યા છે કે ભાઈ આ પ્રકારે અમે એમને તો ચૂંટાઈને મોકલ્યા હતા કે ભાઈ અમારા વિસ્તારનો વિકાસ થશે, અહીંયા કામ થશે,
પરંતુ આજ દિન સુધી એ કામ થયા નથી એવો ગંભીર આરોપ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સક્રિય કાર્યકર્તાનો વિડીયો પણ જુઓ કે જેની અંદર ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર આ પ્રકારના ગંભીર આક્ષેપ કરાયા। હેલો મિત્રો, હું વિસાવદર તાલુકાના મોણિયા ગામનો વતની કુંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ, આમ આદમી પાર્ટીનો સક્રિય સદસ્ય। ગોપાલભાઈ, તમને જીતાડ્યા પછી અમને તો એવું લાગતું હતું કે વિસાવદરમાં તમારી પૂર ઝડપે કામગીરી શરૂ થશે। આજે ઘણો સમય થયો વિસાવદરમાં તમે ખેતીવાડીના ખેડૂતના ખેતરોમાં જેની ભજીયા ગાંઠિયા અને ચા પાણીના પ્રોગ્રામ, દાળ બાટીના પ્રોગ્રામ સિવાય બીજું કંઈ કરી શક્યા નથી। તમને એક ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા છે। તમે LLB LLM કરેલ ધારાશાસ્ત્રી છો। તમને કાયદાની ખ્યાલ હોય। ખેડૂતોના કે કોઈ પણ મજૂરોના પ્રશ્ન હોય તો જે તે ખાતાના અધિકારીની ચેમ્બરમાં બેસીને પ્રશ્ન ઉકેલી ના શકો? તમે ટોળાશાહી કરવા અને જાહેરમાં અધિકારીઓને અપમાનિત કરવા, અનાજ કૌભાંડના કેસની અંદર PI સોનારા સાહેબને જાહેરમાં અપમાનિત પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં કર્યા। મગફળી ખરીદી ટેકાના ભાવના બાબતમાં પોલીસ સ્ટેશનમાં ટોળાશાહી કરી અને PI મેડમ પટેલને પણ અપમાનિત કર્યા। શું તો તમે અધિકારીઓની ચેમ્બરમાં બેસીને અધિકારીઓ સાથે સુલેહતાથી કાયદાનું વાતચીત કરી અને પ્રશ્નનો નિકાલ ના લઈ આવી શકો? કે તમારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ટોળા ભેગા કરીને હા હુબાળા જ કરવાના છે? કોઈ પણ ખાતાના અધિકારીની સાથે તમે બેઠક કરી ને કામ નથી પતાવી શકતા? તમે જાણો છો કે વિસાવદરની જનતાએ મને પ્રેમ આપ્યો છે, 100% પ્રેમ આપ્યો છે। ગુજરાતની 182 વિધાનસભાની સીટોમાં જે પ્રેમ ન મળે ને એ તમને વિસાવદરની જનતાએ આપ્યો છે। પણ તમે આપના જૂના કાર્યકરને, જે સક્રિય કાર્યકરો છે, રાત દિવસ મહેનત કરી છે, એ તમને પ્રશ્ન ઉઠાવે તો જાહેરમાં અપમાનિત કરવા, એના અવાજ નહીં સાંભળવો, એનો ફોન નહીં ઉપાડવો। તમે તો કાયદાના જાણકાર છો। જે કામ સંવિધાનની અંદર જે કાનૂની IPS ઇન્ડિયન પિનલ કોડની અંદર જે જોગવાઈઓ છે અને ત્યાં જે સમાધાન ન થઈ શકે એ સમાધાન પ્રેમ અને લાગણીથી જીતી શકાય છે। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અધિકારીના દિલ છે એ પ્રેમ અને લાગણીથી જીતી શકાય છે। તમે કોઈ પણ અધિકારી પ્રત્યે પ્રેમ કે લાગણી દર્શાવી નથી, ટોળાશાહી જ કરવાની છે। વિસાવદરની જનતા બધું જાણે છે। એમની રાહ જુઓ, થોંભો। અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં નજીક આવી રહી છે તો વિસાવદરની જનતા શાણી છે, એ સમજે છે કે તમને ધારાસભ્ય બનાવ્યા પછી તમે કામ નથી કરી ગયા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમારા ઉમેદવારોને મત આપીને તમે ઉપર તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે પાર્ટીની હોય એ ઉમેદવાર ચૂંટાય તો સારી કામગીરી થઈ શકે। પણ આપણે તો ધારાસભ્ય હોવા છતાં કામગીરી નથી કરી તો સ્થાનિક સ્વરાજ્યની અંદર તમારા ઉમેદવારોને છૂટીને તમે શું કામગીરી કરી શકવાના છો? તાલુકાનો વિકાસ રૂંધાઈ રહે છે। દરેક તાલુકાની અંદર તમે જે ધારો છો એવું હોતું નથી ને એ તો વાવી એવું લણવું પડે, કર્મનો સિદ્ધાંત છે। આપે બીજા ઉપર જે જૂતાનો ઘા કર્યો હતો તો આપણે 2-3 વાર ખાવો પડ્યો। આ કર્મનો સિદ્ધાંત છે। ભગવાન કૃષ્ણને કર્મે છોડ્યા નથી તો ગોપાલભાઈ આપણે તો મનુષ્ય છીએ, આપણને ન છોડીએ। સમજાય તો વંદન। જય ભારત, જય સંવિધાન।